નમસ્કાર મિત્રો, માત્ર 5 રૂપિયાના એક લીંબુથી તમારું ભાગ્ય ચમકી જવાનું છે. જો તમે લોકો તમારા જીવનમાં ગરીબી, ભાગ્યનો સાથ ન મળતો હોય, પૈસાની અછતના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તો આ બધી જ સમસ્યાઓનો એક જ ઈલાજ છે અને તે છે લીંબુ. હા મિત્રો, જે ટોટકા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે લીંબુનો ઉપાય કરીને તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. આ તમામ સમસ્યાઓમાંથી મુક્ત મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવી છે. આ માહિતી આ વિડીયોમાં અમે તમને ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી બધી સમસ્યાઓ દૂર કરીને અને તમારા જીવનને સારું બનાવશે. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. એ જાણીએ પહેલાં વિડીયોને તમે લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ પણ જરૂરથી લખજો. નંબર 1 ઉપર જોઈએ, નજર દોષને દૂર કરવાનો ઉપાય. તમે લોકોએ ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ ટ્રક ચાલે છે, વાહનો ચાલે છે, અથવા તો નાની દુકાનો હોય કે મોટી દુકાનો હોય, ત્યારે તેમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે. ચાલો મિત્રો, આજે અમે તમને જણાવીએ કે આનું કારણ શું છે. જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે, તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે. હિન્દુ પુરાણોમાં પણ આનું મુખ્ય કારણ આપવામાં આવેલું છે. લીંબુ અને મરચાંને લટકાવવાથી જ જોનારનું ધ્યાન લીંબુ મરચાં પર કેન્દ્રિત થઈ જાય છે અને તેની એકાગ્રતા બગડે છે. લીંબુ છે એની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે. આ જ કારણે મિત્રો, મોટા ભાગના લોકો પોતાના ઘર અથવા તો દુકાન પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાંને લટકાવવાનું મહત્વ માનવામાં આવે છે. તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે. તે નકારાત્મક ઉર્જાને અંદર આવતી અટકાવે છે. આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે, જેનો અર્થ એ છે કે તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે, તમારા ઉપર તંત્ર વિદ્યા કરે છે. અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી દીધું હોય, તો તેની આખી અસર એટલે કે નજર લગાડનાર પર પડશે અને તે બરબાદ થઈ જશે. તેથી જો તમે કોઈ પણ વ્યવસાય એટલે કે ધંધો કરો છો, તો લીંબુ અને મરચાંને લટકાવીને રાખો. નંબર 2, તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય. તમે ખૂબ જ મહેનત કરો છો, પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ મળતું નથી. તમારા લગ્ન નથી થઈ રહ્યા,
તમે તમારું ઘર બનાવી શકતા નથી, તો કોઈએ તમારા ઉપર ટોટકા કર્યા છે, તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવી છે તેને તમારે ધ્યાનથી સાંભળવાની છે. તમે લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો. જો તમારી અંદર નકારાત્મક ઉર્જા રહે છે તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોવાનું છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. ઓમ શ્રી હનુમંતે નમઃ. જો તમે આ મંત્રનો 108 વાર જાપ કરો છો, આ લીંબુમાં 4 લવિંગ નાખો. આ હિન્દુ પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે. આ પ્રક્રિયા કર્યા પછી તમારું જીવન સુધરી જવાનું છે. ઓમ શ્રી હનુમંતે નમઃ એક એવો જાપ છે, જો તમારું મંગળ નબળું હશે ને તો મંગળ તરત જ બળવાન બની જશે, પરંતુ તમારે તેનો 108 વાર જાપ કરવો જ પડશે, કારણ કે હનુમાનજીને 108 નંબર ખૂબ જ પસંદ છે. તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તમને સફળતા મળશે. નંબર 3 જોઈએ મિત્રો, વાસ્તુ દોષને દૂર કરવાનો ઉપાય. જે ઘરમાં લીંબુનું ઝાડ હોય છે, એટલે કે લીંબુડી હોય છે, ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા સક્રિય થઈ શકતી જ નથી મિત્રો. હા મિત્રો, લીંબુનું આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે તો તેના ઘરના લોકો એકબીજા સાથે લડતા રહેશે. તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી. ધન આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય છે. પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હશે તો જ તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ આવશે. આ માટે લીંબુના ઝાડને વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. નંબર 4 જોઈએ મિત્રો, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે, તે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, તમે છો તો માની લ્યો કે તમને નજર લાગી જાય છે, તો તમારે શું કરવું જોઈએ? લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે, તમે તમારા ઘરમાં કોઈ વડીલ છે અને એવું લાગે કે કોઈએ તમારા પર નજર લગાવી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી, તો એક લીંબુ લેવાનું છે અને તેને તમારા માથા પર 7 વખત ફેરવવાનું છે. માત્ર એક જ લીંબુ લેવાનું છે અને તેને ક્યારેય ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો. લીંબુને તે છરીથી 2 ભાગમાં કાપી લ્યો અને તેને ઘરની બહાર અથવા તો ઘરની દૂર જમીનમાં દાટી દો. બસ આટલું જ કરો. જે તમને તમારા પર કોઈની નજર લાગેલી છે તે લીંબુ એને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર દૂર થઈ જશે. નંબર 5, બીમારીથી છુટકારો મેળવવા માટેનો ઉપાય. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે, જે દવાખાને જઈને કંટાળી ગયા છે, દવા પીને પણ કંટાળી ગયા છે અને તેની બીમારી ઠીક નથી થતી.
તે ચિંતિત છે કે હવે મારે શું કરવું જોઈએ, તો તમે શનિવારના દિવસે આ ઉપાય કરી શકો છો. તે બીમાર વ્યક્તિ છે એની ઉપર લીંબુ છે એ 7 વાર ઉતારવાનું છે. મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી 7 વખત ઉતારવાનું છે. પછી મિત્રો એક ચાકુ લેવાનું છે, તે ચાકુને 21 વાર ઉતારવાનું છે. ધ્યાન રાખો, આ પ્રક્રિયા તમારે સાંજના સમયે કરવાની છે. તમારે પોતે લીંબુને 7 વાર ઉતારવાનું છે. 21 વાર ચાકુ ઉતારવાનું છે, ઉપરથી લઈ અને નીચે સુધી. હવે તમારે તે લીંબુને છરી વડે 4 ટુકડા કરવાના છે અને કોઈ ચોકમાં જઈને જ્યાં 4 રસ્તા પડતા હોય, ડાબે જમણે આગળ પાછળ અને મિત્રો જુદી જુદી દિશામાં આ 4 લીંબુને ફેંકવાના છે. અને તમારે આ રાત્રે 7 વાગ્યે એટલે કે સાંજે 7 વાગ્યે આ પ્રક્રિયા કરવાની છે. 9 વાગ્યા સુધી લીંબુ ફેંકવાના છે. જો તમે આટલું કરો છો તો કોઈ પણ દુષ્ટ આત્મા તે દર્દી પર નિવાસ કરે છે તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે. જેના પર દુષ્ટ આત્માએ નિવાસ કર્યો છે તો તે આત્મા ચોક્કસપણે તેને છોડી દેશે. નંબર 6, જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા નથી મળતી તો તમારે લીંબુનો યોગ્ય ઉપાય કરવો પડશે. આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. એક લીંબુ લ્યો. લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે. પછી તેને 4 કટકામાં તે લીંબુને તમારી દુકાનમાં 4 ભાગમાં રાખ. આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે 4 ભાગ કેન્દ્રિત કરો, એટલે કે બધા ભાગને તમારે લઈ લેવાના છે. તમે સવારે 10 વાગે અને 11 વાગ્યે પણ કરી શકો છો. તમારે સાંજે 7 વાગ્યા પછી આ લીંબુ એકત્ર કરવાના છે. 4 લાલ કપડામાં અલગ અલગ બાંધી કોઈ પણ નદીમાં લઈ જઈને નાખી દેવાના છે. આમ કરવાથી વેપારમાં વધારો થશે. આ વાત વાસ્તુ જ્ઞાનમાં પણ લખેલી છે. આ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ સ્પષ્ટ રીતે લખાયેલું છે. જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.